अवधूत चिंतन श्री गुरुदेव दत्त। नवनाथ भक्ति रसामृत गोरक्ष जालंधर चरपटाश्य अड्बंग कानि भमच्छिंदराद्या चौरंगी देवानक भर्तृसंज्ञा भूम्यां बभूवुर नवनाथ सिद्धा। આપણે નવનાથ ચરિત્ર બિલીમોરાના સાને દાદા સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થયેલું જે નવનાથ ભક્તિ રસામૃત તે ગ્રંથમાં 23મો અધ્યાય અને ગર્ભગીરીના વિશાળ ભંડારાનું વૃત્તાંત। ગત પ્રવચનમાં આપણે જોઈ ગયા ગોરક્ષનાથ, મચ્છિન્દ્રનાથ અને મીનનાથ। તો તેઓ સ્ત્રીયા રાજ્યમાંથી નીકળીને શિલાપટ્ટણ ગામમાં મૈનાવતી રાણી જે હતી ગોપીચંદની માતા, તો એને મળીને તેઓ આગળ નીકળ્યા અને મીનનાથ જે અબુધ નાનો બાળક હતો એની સેવા શુશ્રૂષા કરતા અમૃત સંજીવની મંત્ર થકી મીનનાથને ગોરક્ષનાથ પુનર્જીવિત કરે છે અને જે નાથ સંપ્રદાયની જે શક્તિ છે, પ્રકાશ છે, તો એનો અનુભવ પણ ગોરક્ષનાથે પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને કરાવે છે અને તેઓ ફરી તીર્થાટન નિમિત્તે આગળ નીકળ્યા છે। તો નાથ પંથના યોગીઓ ની અદભુત સિદ્ધિઓ અને અપ્રતિમ સામર્થ્ય તેમજ એમની જે પ્રજ્ઞા પારમિકતાનું તપોજ્વલ દ્રષ્ટાંત આપણે 22મા અધ્યાયમાં જોઈ ગયા। ગુરુ અને શિષ્ય બંને એકબીજાથી સવાયા છતાં માન મર્યાદા અને વિનય વિવેક તેમજ આચાર વિચારમાં વિશ્વમાન્ય રેખા બેમાંથી એકે કદી પણ ઓળખતી નથી। તો આજ એમની મહાનતા અને આત્મગૌરવ તેમજ આત્મસન્માનનું પરિચાયક બળ છે। તો આ રસામૃત પીવા અને પચાવવા માટે આ મહાન સંતોની કૃપા અતિ આવશ્યક છે। અને ગોરક્ષનાથ મીનનાથના સજીવન થવાના પ્રસંગમાં એકબીજાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને અગમ નિગમની વાતો કરતા તીર્થયાત્રામાં એમ કરતા કરતા તેઓ તેલંગણ પ્રદેશના ગોદાવરીના સમુદ્ર સંગમ સ્થાને આવી પહોંચ્યા છે। સંગમમાં ભાવપૂર્વક સ્નાન કર્યું છે, સંધ્યાવંદન વગેરે પતાવીને શિવજીના પાર્થિવ લિંગની તેમણે પૂજા કરી છે અને પછી ગોદાવરીને કિનારે કિનારે પશ્ચિમ દિશામાં તેઓ આગળ વધવા લાગ્યા છે। દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું એક જે વૈજનાથનું પરમધામ આવ્યું, ત્યાં તેમણે ભાવથી પૂજા કરી અને ગોદા તીર્થના માર્ગે આગળ તેઓ વધ્યા છે। હવે ઘનઘોર જંગલ શરૂ થયું હતું અને આગળ ચાલતા જંગલમાં મંગલ સમૂહ વાલ્મીકી સ્થાન આવ્યું છે। તો આ સુંદર સ્થળ ગર્ભગીરી પર્વતની ગોદમાં આવેલું છે અને મત્સ્યેન્દ્રનાથે ત્યાં મુકામ કર્યો છે। ગાઢ અરણ્ય પ્રદેશમાં ગગનચુંબી સરોવરો, વૃક્ષો અને વેલીઓ ત્યાં છવાઈ ગયેલી છે। જમીન પર ઊંચું ઘાસ ઉગી નીકળ્યું છે અને ચાલવાને માટે વાટ કે કીડી જેવું કઈ જ દેખાતું પણ નથી। પવનને લીધે સરોવરોના સૂકા પાન અને સૂકી ડાળીઓએ કર્કશ અવાજ કરીને વાતાવરણને
ભયાનક બનાવ્યો છે. તદુપરાંત વાઘ, વરુ, દીપડા અને ચિત્તા જેવા હિંસક પ્રાણીઓની ગર્જના પણ વચ્ચે વચ્ચે સાંભળવા મળતી હતી. ભૂંડ અને રીંછ પણ ઉન્મત્ત બનીને આમ તેમ ભટકી રહ્યા હતા. ઝાડની ડાળીઓ અને વેલીઓ એટલી સઘન ફેલાયેલી હતી કે સૂર્યના કિરણો જમીન સુધી પહોંચતા પણ ન હતા. જાણે સૂર્યોદય થયો જ નથી એવું ગમગીન વાતાવરણ ચોમેર રહેલું છે. અને જાત જાતના વૃક્ષો, વેલીઓ, કંટકઝાડો, બાવળ, ખેર, સાગ, સીસમ અને બોરડી, પલાશ વગેરે આડેધડ ઉગીને નીકળ્યા છે. તડકા છાયાને લીધે સોનાની જાળી જેવા લાગતા વનખંડમાં એક સુંદર સુગમ્ય સ્થળે પર્ણકુટી ઉભી કરીને તેમાં ઘાસ પાનની પથારી કરી ગોરક્ષ તેમજ મત્સ્યેન્દ્રનાથ શરીરને આરામ આપવા લાગ્યા છે. તો આવા સુંદર વન પ્રદેશમાં વન દેવીએ જાણે લીલી હરિયાળીઓની સાડી પરિધાન કરી છે એમ લાગતું હતું. કાનોમાં કર્ણફૂલોના કુંડળ પહેર્યા છે અને ગળામાં કેસુડાના ફૂલની માળા શોભી રહી છે. આકાશમાં સૂરજ ઉગતો તડકો કૂણો કૂણો લાગી રહ્યો છે ને જાણે કે પરપુરુષને જોતા સુશીલ સન્નારી શરમાઈ રહી હોય એમ લાગે છે. તો આવા અતિ રમણીય અને અરણ્ય પ્રદેશમાં ક્યાંય ઉઘાડો ભૂમિખંડ જણાતો નથી ને જ્યાં વસ્તી હોય મત્સ્યેન્દ્રનાથે મનમાં ને મનમાં ગોરક્ષની ધન લાલસાનું માપ કાઢવાનું વિચાર્યું અને એક તરકવટ રચ્યું છે. તો મુખ પર ગભરાટ અને આશંકાનો ભાવ લાવીને મત્સ્યેન્દ્રનાથે જોઈ સંભોશી, કારણ કે જોડીમાં મૈનાકિનીએ આપેલી સોનાની ઈંટ તેમાં રાખેલી હતી અને એને કોઈ ચોરી જાય તો આ એક માનવ સુલભ હોય. તો એ મત્સ્યેન્દ્રનાથે નાટકીય રીતે ગોરક્ષ આગળ તેમણે પ્રગટ કરે છે. તો ખરેખર તો ગોરક્ષના લોભ અને સ્વાર્થનું માપ કાઢવાની આ પરીક્ષા હતી. નહીં તો મત્સ્યેન્દ્રનાથ સમા મહાપ્રતાપી અને શક્તિશાળી યોગી પાસે ચોર તો કરી ફરકે પણ નહીં. તો આમ મત્સ્યેન્દ્રનાથે જોડીમાં સોનાની ઈંટ તપાસતા ગોરક્ષને કહ્યું કે વત્સ, આ ઘનઘોર જંગલમાં ક્યાંક ચોર આવી ચડે તો મૈનાકિનીની યાદગીરી રૂપે આ સોનાની ઈંટ ચોરી જાય માટે બરાબર સાચવવી પડશે. તું કહે કે અહીં કઈ ભય જેવું તો નથી ને, કારણ કે મને તો આ ધોળે દિવસે તારા દેખાય છે. તો એવા જંગલમાં મને બીક લાગી રહી છે. તો મત્સ્યેન્દ્રનાથે આમ ચોરની બીક બતાવતા ગોરક્ષે મનમાં વિચાર્યું કે ગુરુજીના મનમાં ચોરની બીક બેસવાનું કારણ શું? નક્કી તેમની પાસે કંઈક ધન વગેરે હોવું જોઈએ, તો જ એમને આવો વિચાર આવે. અને પછી પ્રગટપણે ગોરક્ષનાથે કહ્યું કે હે ગુરુ મહારાજ, ફૂલને માટે કંઈક ઝાડનો નાશ ન થાય, પણ આપની પાસે ભયના કારણરૂપ કંઈક હશે તો આ શબ્દોની ભ્રાંતિ છે
કે વાસ્તવિકતા તે વિશે કઈ પ્રકાશ તમે કાઢી શકો? તો આમ કહીને ગોરક્ષે મૂંગા મોએ આગળ ચાલવા માંડે છે. તો ઘોર અરણ્યમાં ડગલે ને પગલે ઊંડી કોતરો અને ભયાનક ઝાડી ઝાંખરા આવવા લાગ્યા છે. અને જેમ જેમ જંગલની ભયંકરતા વધતી ગઈ તેમ તેમ મત્સ્યેન્દ્રે ગોરક્ષને વારંવાર પૂછવા માંડી છે, વત્સ, જંગલ કઠોર અને કર્કશ લાગી રહ્યું છે, તો મને કહે કે અહીં કોઈ ચોર ડાકુઓનો ભય તો નથી ને? તો ગોરક્ષે પણ કઈ જવાબ આપ્યો નહીં. અને જેવી રીતે વિશ્વામિત્ર જેવા મહાપ્રતાપી સમર્થ ઋષિએ યજ્ઞના રક્ષણ માટે બાળક શ્રીરામની દશરથ પાસે માગણી કરી અને દશરથ કંઈક ઉત્તર આપી શક્યા નહીં, તો તેવી જ રીતે ગોરક્ષે પણ મૌન રહેવું જ ઉચિત માને છે. આગળ ચાલતા રસ્તો થોડો સાફ સુથરો જણાયો છે અને તેઓ આગળ વધ્યા છે. તો ત્યાં સ્વચ્છ પાણીના નો ઝરો દેખાયો છે અને એ જોઈને મત્સ્યેન્દ્રનાથે ગોરક્ષને કહ્યું કે વત્સ ગોરક્ષ, અહીં સ્વચ્છ પાણીનો ઝરો છે, હું જરા અહીં થોડીને શૌચ કર્મ વિધિ પતાવું છું, તો તું આ મારી જોડી લઈને આગળ ચાલવા માંડ અને થોડું આગળ જાય ને પછી થોભજે, હું તારી પાછળ પાછળ આવું છું. ભલે ગુરુજી, એમ ગોરક્ષે કહ્યું છે અને કાંદે નીમનાથને બેસાડી કાંખમાં પોતાની જોડી અને મત્સ્યેન્દ્રનાથની જોડી ફેરવીને આગળ ચાલવા માંડી છે. તો મત્સ્યેન્દ્રનાથની જોડી તેમને અતિ વજનદાર લાગી છે. તો ગોરક્ષને મનમાં થયું કે નક્કી ખરો ભય તો આ જોડીમાં જ હોવો જોઈએ. તો આમ કહેતા તેઓ આગળ વધ્યા છે અને થોડે દૂર જઈને એક સ્થળે ખભેથી જોડી ઉતારી છે અને પછી અંદર હાથ નાખીને જોયું તો જગારા મારતી સોનાની ઈંટ એમને દેખાય છે અને ગુરુજીના વસ્ત્રો હતા. તો મનમાં વિચાર્યું કે ગુરુજીના ભયનું કારણ તો આ સોનાની ઈંટ જ છે અને તો આ ભયને આપણે દૂર ભગાવી દેવો જોઈએ. અને બાજુમાં ઉગેલા ઊંચા ઘાસના બીડમાં એ સોનાની ઈંટને એમણે ઘા કરીને ફેંકી દીધી છે અને સોનાની ઈંટના કદ જેટલો અને વજન જેટલો પથ્થર એમણે એ જોડીમાં પહેલાની ઈંટની જગ્યાએ મૂકી દીધો છે, જેથી એ જોડી ઉચકતા વજન તો પૂર્વના જેવું જ લાગે. અને પછી જાણે કઈ બન્યું નથી તે પ્રમાણે નીમનાથને ખભે બેસાડી હાથમાં જોડી ફેરવી ઝડપથી ચાલવા માંડ્યું છે. લગભગ એકાદ કોષ અંતર ગોરક્ષે કાપ્યો છે. ત્યાં પાછળથી ઉતાવળે મત્સ્યેન્દ્રનાથ આવી પહોંચ્યા છે અને આ તરફ ગોરક્ષ તો ખભે નીમનાથને બેસાડી કાંદે જોડી ભેરવી મસ્તીથી આગળ ચાલ્યા જાય છે. તો દોઢેક યોજન દૂર ગયા છે તો ત્યાં રસ્તામાં તરુવરનો છાંયડો દીઠો અને ગોરક્ષને થયું કે અહીં જરા વિશ્રામ કરીએ અને ગુરુ મહારાજની રાહ જોઈએ. તો એ ઔદુંબરનું વૃક્ષ હતું અને નજીક જઈને જોયું તો પોખરાણી તીરે વામતીર્થ નામે એ સ્થળ આવેલું હતું. અને ત્યાં આગળ ગોરક્ષનાથે કાંધ પરથી નીમનાથને નીચે ઉતાર્યો છે
અને ખભા પરથી જોડી ઉતારી તેમાંથી કમંડળ કાઢીને પોખરાણીમાં જઈને સ્નાન સંધ્યા આપી છે. મીનનાથને પણ સ્નાન કરાવ્યું છે. એટલામાં મત્સ્યનાથ ઉતાવળા ત્યાં આવી પહોંચ્યા છે. તેમણે પણ સ્નાન સંધ્યા વંદન વગેરે બતાવ્યા છે અને પછી બધાએ ત્યાં પોતપોતાના નિત્યકર્મ સંપન્ન કરી વિશ્રામ કર્યો છે. તો આરામ કરતા કરતા મત્સ્યનાથે વળી પાછી જૂની વાત ઉખેડતા કહ્યું કે અરે વત્સ ગોરક્ષ, કર્કશ અને ભયાનક જંગલ તો અહીં પણ છે, તો મને ડર લાગી રહ્યો છે. શું આગળ ઉપર પણ આવું જ ઘોર જંગલ છે? તો ગોરક્ષે ત્યારે પૂછ્યું કે ગુરુદેવ, આગળ પણ આવું જંગલ હોય તેથી શું થઈ ગયું? ત્યારે મત્સ્યનાથે જવાબમાં કહ્યું કે જંગલમાં ચોર લૂંટારાનો ભય ખરો કે નહીં? તો ગોરક્ષનાથે હસતા હસતા જવાબ આપ્યો કે મહારાજ, જે જળ વસ્તુનો તમને ભય હતો તે તો હવે પાછળ રસ્તે રહી ગયો છે અને પછી હવે ડર બિલકુલ રાખવાની જરૂર નથી. માટે હવે સ્વસ્થ થઈ જાઓ પ્રભુ. ખરેખર તો રસ્તામાં જે જળ વસ્તુ છોડી દીધી છે તે જ ભયનું ખરું કારણ હતું. તો હવે આપણી પાસે દીવા જેવું કઈ પણ નથી. ત્યારે મત્સ્યનાથે કહ્યું કે અરે ભાઈ, સિયારાજમાંથી નીકળતી વેળાએ મહિનાકીનીએ મને ભેટમાં સોનાની ઈંટ આપેલી હતી અને એ મેં જોડીમાં રાખી છે. એટલે જંગલમાં ડર તો લાગે જ નહીં. તો ત્યાં ગોરક્ષનાથે જણાવ્યું કે ગુરુદેવ, જે નાશવંત જળ વસ્તુઓનો ડર છે તે તો હવે આપણી પાસે નથી, પછી શું કામ ડરવાનું? તો ગોરક્ષનાથે એમ કહેતા મત્સ્યનાથનું મોઢું ઉદાસ થઈ ગયું, જાણે કે મૈનાકીનીએ આપેલી સ્મરણ મુદ્રિકા જતી રહી છે અને તેમને એનું અત્યંત દુઃખ થયું. તો ગોરક્ષનાથે ગુરુદેવ મત્સ્યનાથનો હાથ પકડીને ગર્ભગીરી પર્વતના રસ્તે આગળ ચાલવા માંડ્યું અને પર્વત શિખર પર પહોંચતા મત્સ્યનાથના મૌનનો અર્થ સમજીને બે ઘડી વિશ્રામ કરવા થોડ્યા છે. તો ગોરક્ષે ગુરુજીને કહ્યું કે હું જરા ફરી આવું છું એમ કહીને પોતાના વસ્ત્રો પહેરી પોતાની જોઈ ખભે ફેરવીને ચાલવા માંડ્યું છે. તો આ બાજુ મત્સ્યનાથે પોતાની જોડી પાસે લઈને અંદર સોનાની ઈંટ છે કે નહીં એ તેમણે તપાસ કરી. તો એ ઈંટની જગ્યાએ પથ્થરનો ટુકડો એમણે જોયો છે અને એ જોઈને તરત જ એ તો જમીન પર પડીને આળકવા લાગ્યા અને આક્રંદ કરી કહેવા લાગ્યા કે અરે રે, મારી સોનાની ઈંટ ક્યાં ગઈ? નક્કી ગોરક્ષને સંબોધીને તે કહેવા લાગ્યા કે નક્કી તે જાણી જોઈને મારી કિંમતી સોનાની ઈંટ ગુમ કરી છે. અરે રે, હવે હું શું કરું અને ક્યાં શોધું? રાણીને મેં મારું શરીર આપ્યું અને તેના બદલામાં તેણે મને આ સોનાની ઈંટ આપી અને તે પણ મારાથી સચવાઈ શકી નહીં. તો હાથમાંથી સોનું ગુમ થાય તો દેવનો કોપ ઉતરે છે, એવી જે લોકોની માન્યતા છે. તો એ મત્સ્યનાથે બોલી બતાવી છે અને કહે છે કે અરે રે, મારા પર દેવની કેવી અવકૃપા થઈ. એમ કહીને ઠેર ઠેર ભાગદોડ કરીને સોનાની ઈંટ શોધવા લાગ્યા છે અને આવી જાત જાતની ચેષ્ટાઓ અને ચેંચળાથી હાહાકાર મચાવી મૂક્યો છે. તો ગોરક્ષની પાસે દોડતા આવીને કહેવા લાગ્યા
કે તે જ મારી સોનાની ઈંટ સંતાડી રાખી છે. તને જન્મથી માંડીને મેં ઉછેર્યો છે, તને શિક્ષા આપી છે, મોટો કર્યો છે, તો તેનો બદલો તારે આ રીતે આપવાનો છે? પાળેલો કૂતરો કરડ્યો એમ મને લાગે છે. આમ ગમે તેમ બોલવા માંડ્યું. આથી ગોરક્ષનાથને ઘણું જ માઠું લાગ્યું અને તેણે તરત જ મત્સ્યેન્દ્રનાથનો હાથ પકડી ગર્ભગિરી પર્વતના સીધા ચઢાણનો માર્ગ ગ્રહણ કર્યો છે અને શિખર પર આવીને ગોરક્ષનાથે લઘુશંકા કરી અને પછી સિદ્ધિયોગ મંત્ર જપીને કનકવર્ણી મંત્ર ધારનું આવાહન કર્યું છે. તો તેના થકી આખો ગર્ભગિરી પર્વત જળહળતા સોનાનો થઈ ગયો છે અને એકદમ શુદ્ધ 100% સોનું જ જોઈ લો. અને પછી ગોરક્ષનાથે ગુરુદેવને પ્રણામ કરીને કહ્યું કે ગુરુદેવ, આ રહ્યો સાચો સોનાનો પર્વત. જેટલું જોઈએ તેટલું સોનું તમે લઈ લો અને જે સોનાની ઈંટ ને રસ્તામાં ફંગોળી દીધી છે તો એનો તમે બિલકુલ શોક કરશો નહીં. તો મત્સ્યેન્દ્રનાથે પોતાની નજરે દૈદિપ્યમાન સોનાનો ચગારા મારતો પર્વત જોયો અને તેઓ અત્યંત પ્રસન્ન થયા છે અને ગોરક્ષને કહેવા લાગ્યા કે ધન્ય છે ગોરક્ષ તને. ત્યારે ગોરક્ષે કહ્યું કે ગુરુદેવ, જોઈએ એટલું સોનું લઈ લો, હું ફરી શું કહું છું. ત્યારે અત્યંત ભાવુકતાથી મત્સ્યેન્દ્રનાથે કહ્યું કે વત્સ ગોરક્ષ, તું મને મળ્યો છે એ જ મારે માટે તો મોટામાં મોટો લાભ છે. પછી અતિ પ્રેમથી તેને છાતી સરસો ચાપીને કહ્યું કે હે પુત્ર, તને ધન્ય છે. તું સફળ સિદ્ધિઓનો સ્વામી તરીકે જગતમાં ઓળખાઈશ. અને પછી તારાથી વધારે મારે શું જોઈએ? સોનાને પણ હું શું કરું? હાથમાંનો રાજહંસ છોડીને કાગડાને શા માટે પકડું? તો ઘરમાં કામધેનુ હોય અને લોકોના ઘેર છાસ માંગવા માટે થાપા મારવા જેવું હું કદી કરું ખરું? તો ચિંતામણી હાજર છે તો પછી ચિંતા કરવી વ્યર્થ છે. હે વત્સ, તને શું ખબર, પણ તારે લીધે મને પણ આ અત્યંત લાભ થયો છે. અને જે લાભ થયો છે તે હું જ જાણું છું. માટે ભાઈ, મારે સોનાનું શું કરવું? મારે માટે તો તું જ સુવર્ણના ભંડાર સમો છે. મત્સ્યેન્દ્રનાથનું આવું મધુર સંભાષણ સાંભળી ગોરક્ષ મનમાં વિચાર કરવા લાગ્યા કે આજ સુધી ગુરુદેવ કનક ધોળીની ચિંતા કરતા હતા અને એક નાની સોનાની ઈંટ માટે આક્રંદ કરતા હતા, વિલાપ કરતા હતા અને ગમે તેમ બોલતા બબડતા હતા. તો તેનું કારણ શું અને એ સુવર્ણની ઈંટ એમણે શા માટે સાચવી રાખી હતી અને શાને માટે એ ખર્ચવી હતી એ પણ મારે જાણવું જોઈએ. તો ગોરક્ષનાથના મનના વિચાર અને ભાવના જાણીને મત્સ્યેન્દ્રનાથ બોલવા લાગ્યા કે હે વત્સ, ઘણા સમયથી મારા હૃદયમાં એક ઈચ્છા જાગી છે કે આપણા દેશમાં જઈને સોનું વેચીને તેમાંથી ઘણા બધા સાધુ સંતોને જમાડવા છે અને એ માટે એક મોટો ભંડારો કરવાનો છે. આથી જ તે સોનાની ઈંટ મેં સંતાડી રાખી હતી. તો ગોરક્ષનાથે કહ્યું, તો તમારી એ મનોકામના હું જરૂર પૂર્ણ કરીશ. એનો પછીનું વૃત્તાંત આપણે આગળના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ગોરક્ષ જાલંધર ચરપટાશ્ય
अडबंग कानी त्वमच्छिंद्रात्या सौरंगी रेवाणक भरती संज्ञा भूम्यां बभूवुर्नवनाथसिद्धा अवधूत चिंतन श्री गुरुदेव दत्त.